હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ઉપાય નંબર 3, એટલે કે પ્રેગ્નન્સીને લઈને જે ઉપાયો મેં તમને આગળ કીધું છે કે હું જણાવીશ. તો આ છે ઉપાય નંબર 3. તો ધ્યાનથી સાંભળજો, બરાબર. આ સીધો અને એકદમ સહેલો ઉપાય છે. તો હવે ગણપતિ બાપ્પા આવી રહ્યા છે, ગણેશ ચતુર્થી આવી રહ્યું છે, બરાબર. તો જ્યારે પણ તમે લાવતા ના હોય, ગણપતિ બાપ્પા સ્થાપના કરતા ના હોય કે જે પણ હોય, તમારા આજુબાજુમાં કાં તો આપણા એક ઘર છોડીને બીજા ઘરે તો ગણપતિ બાપ્પા હોય જ છે. આપણે રિલેટિવ્સના ત્યાં હોય કે આપણા સગાવાલાના ત્યાં હોય, આજુબાજુમાં હોય, તો ગણપતિ બાપ્પા અમુક બધા લાવતા જ હોય છે. 5 દિવસના લાવે, 10 દિવસના લાવે, જેટલા પણ દિવસના લાવે, કોઈ 7 દિવસનું લાવે. તો તમારે શું કરવાનું છે? મંગલ મૂર્તિ એટલે કે 5 દિવસના ગણપતિ બાપ્પા લાવે ને, 10 દિવસ લાવે ને, જે લોકો 10 દિવસ લાવતા હોય ને ત્યાં પણ તમે મૂકી શકો છો. 5 દિવસનું વધારે સારું પડશે એમ. તો તમારે કરવાનું કંઈ જ નથી, એકદમ ઇઝી ઉપાય છે, સહેલો ઉપાય છે, તમે બધા જ કરી શકશો. તો જ્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના કરીએ ને, આપણે જે દિવસે સ્થાપના કરીએ, તમને કોઈ પણ બોલાવે કે આજે સ્થાપના છે તો તમે આવજો, કે આમ કે આપણા શેરીમાં કે મોહલ્લામાં સ્થાપના હોય ને, તો તે દિવસે તમારે એક સફરજન લેવાનું છે. જેણે સંકલ્પ લેવાનો છે, જેને મનોકામના છે, એણે જ એ સફરજન લેવાનું છે અને એ સફરજન લઈને તમારી મનોકામના બોલવાની છે. મનોકામના તો એ જ તમારી જે લોકોને પ્રેગ્નન્સીની પ્રોબ્લેમ છે એ લોકોએ લેવાની છે. સંકલ્પ લેવાનો છે કે મારા આ મહિનામાં આ વર્ષમાં મારી આટલી મનોકામના પૂરી થઈ જાય, એમ સંકલ્પ લેવાનો છે, બરાબર. અને એ સફરજન ગણપતિ બાપ્પાના ચરણોમાં મૂકી દેવાનું છે. એ સફરજનને હાથ નહીં લગાવવાનો 5 દિવસ 10 દિવસ જેટલા પણ તમે રાખો, બરાબર. અને જે 5 દિવસ સુધી ત્યાં સફરજન રહેવા દેવાનું છે. 5મા દિવસે કાં તો 10મા દિવસે, જે દિવસે તમે વિસર્જન કરવાના હોય એ દિવસે વિસર્જન કરીને આવીને, બરાબર. જે લોકો વિસર્જન કરવા જાય તો વિસર્જન કરીને આવીને, અને જે લોકો વિસર્જન કરવા ના જવાના હોય તો એ લોકોએ ઘરે એ સફરજન લઈ લેવાનું છે અને કાપીને આખું સફરજન ખાઈ જવાનું છે, તમારો સંકલ્પ બોલીને, બરાબર. એ સફરજન કોઈને આપવાનું નથી તમારે, કે અડધું લે આમ તેમ. નાના છોકરાઓ હોય તો આપવું પડે ના, તમારે આખું સફરજન ખાઈ જવાનું છે. ઉપાય આટલો જ છે, સહેલો છે, બધા જ કરી શકશે. અને તમારા જેવા લોકોને આ ઉપાય જરૂરથી શેર કરજો. અને ઉપાય એકદમ સહેલો હોવાથી બધા જ કરી શકે છે, તો જરૂરથી કરજો આ ઉપાય. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આવા જ નવા વિડીયો માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય, ટેક કેર.